સુરતના બિગ બી અમિતાભ બચ્ચનના ફેન દિનેશ ભાટી દ્વારા વરસતા વરસાદમાં લોકોને લાડુ વહેંચી ચોકલેટ વિતરણ કરી દેશભક્તિના રંગે રંગાયા અને મિત્રો સાથે અનોખી ઉજવણી કરી। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત પોલીસ કમિશનર સહિત અનેક સંસ્થા અને અનેક રાજકીય આગેવાનોએ આજે 15મી ઓગસ્ટના પર્વની આન બાન સાથે ઉજવણી કરી હતી। ત્યારે આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી અંબાજી રોડ ઉપર ધામધૂમથી મનાવવામાં આવી હતી, જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેની અંદર અંબાજી રોડના બિગ બી ફ્રેન્ડ દિનેશભાઈ ભાટી, સાશંકભાઈ સિંગવાળા, મહેન્દ્રભાઈ સોની, પંકજભાઈ, ધર્મેશભાઈ, કાળુરામજી, ભાવેશભાઈ, સ્થાનિક અંબાજી રોડની બહેનોએ ભાગ લીધો હતો। વરસાદી માહોલમાં લાડવા વહેંચી ચોકલેટો વિતરણ કરીને ધામધૂમથી દેશભક્તિના સોંગ રજૂ કરીને રસ્તે જતા રાહદારીઓને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા। દિનેશભાઈ ભાટીનો મિત્ર દિનેશભાઈ ભાટી પહેલા વર્ષોથી એમની ઓફિસમાં ધનલક્ષ્મી ચેમ્બરમાં ઉપર કરતા હતા અને એમને અમે સાથ સહકાર આપ્યો અને છેલ્લા 15 વર્ષથી અમે આ અંબાજી મેઇન રોડ પર કાર્યક્રમ કરવાનો સ્ટાર્ટ કર્યો। તેમાં સૌથી વધારે એમનું આત્મમનોબળ વધારવામાં હું શશાંક સિંગવાલા, મહેન્દ્રભાઈ સોની, પછી બિપિનભાઈ દાળવાલા, પછી ઋત્વિકભાઈ મહેતા એ લોકોનો સાથ સહકારથી અમે લોકોએ આ બધું આગળ વધારીએ છીએ। આજની ઉજવણીને લઈને શું કહેશો? જે રીતે 15મી ઓગસ્ટમાં દેશભક્તિના રંગે રંગાયા। હવે વરસાદનું વાતાવરણ હતું અને તમે આનંદ ઉત્સાહના વિડીયો જોશો એટલે તમને પોતાને ખ્યાલ આવશે કે અમે લોકો કેટલા ઉત્સાહ અને ઉમંગ અને કેટલું નાચી ગાઈને અમે ઉજવણી કરી તેનો તમને ખ્યાલ આવી જ જશે। ને આજે 15મી ઓગસ્ટ કાર્યક્રમ છે, જે આજે વરસાદના માહોલમાં બહુ ધૂમધામથી ઉજવવામાં આવી છે ને એના અંદર આજે દેશભક્તિના ગાયન અને 50 થી 60 કિલો લાડુ વિતરણ, ચોકલેટો અને નાના બાળકો પણ વેશભૂષામાં અહીંયા આવેલા હતા અને તિરંગા યાત્રાની જગ્યાએ અમે લોકો અહીંયા અંબાજી રોડ ધનલક્ષ્મી ચેમ્બરની સામે બહુ ધૂમધામથી આ કાર્યક્રમ બહુ મોટા ભાગે ઉજવવામાં આવ્યો છે અને આજે અમે લોકો બહુ નાચ્યા ગાયા, બહુ મધુરતાથી આ બધો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। કેટલા વર્ષથી સતત તમે આ રીતે ઉજવણી કરી રહ્યા છો? હા, અમે લોકો કમસે કમ 22 થી 23 વર્ષ થઈ ગયા ને અહીંયા એકચ્યુઅલમાં શું કે અહીંયા ચોટા બજાર એક સુરત માર્કેટનો હબ છે ને આવર જાવર બહુ વધારે છે ને આ દેશ પ્રાંત લોકોથી અનેક જાતિઓ ધર્મથી લોકો અહીંયા રહેતા હોય એને લીધે અમે લોકો આ કાર્યક્રમ અહીંયા ઉજવીએ છીએ અને બધો ભાઈચારાથી ને પ્રેમ મિલન સાથે અમે લોકો અહીંયા રહીએ છીએ। आपस में लड़ बैठे तो देश को कौन संभालेगा।